તો ખેડૂત ભાઈઓ આપણે કમોસમી વરસાદ પછી આજે સવારે વાડીએ આવ્યા છીએ અને મગફળીનું એકદમ પૂરું થઈ ગયું બધુંય તમે જોઈ શકો છો। આ પાથરા આપણા પડ્યા છે મગફળીના અને એકદમ લોચો થઈ ગયો। તમને ખાસ નજીકથી બતાવીશ, તમે જોઈ શકો છો આની કન્ડિશન। ચારો તો પૂરો થઈ ગયો પણ અંદરના જે ડોડવા જે છે તે પણ હવે કોણ પણ અંદર પોચા પડી ગયા। મેં ચેક કરી દીધું, તમે જોઈ શકો છો અત્યારે હાલની અંદર પણ આની અંદર એકદમ પાણી ભર્યું છે, જોઈ લ્યો। આવી કન્ડિશન અત્યારે છે ખેડૂત ભાઈઓ। બધાય ખેડૂતોને નુકસાની જોરદાર છે, એટલે કોઈને એકને કોઈ નુકસાની હોય એવું નથી। અમુક ટકા જ ખેડૂતોને નુકસાન ન હોય, બાકી ટોટલ ખેડૂતોને ફૂલ નુકસાની। ખેડૂત ભાઈ આપણે જે ભરિયા વારેલા હતા તે આ જે હાઇટ અત્યારે છે એની ડબલ હાઇટ હતી કાલે। આ ભરિયા અમે કાલે જ વાર્યા અને ડબલ હાઇટ હતી। અત્યારે તમે જોઈ શકો છો 50% નીચે બેસી ગયા, વરસાદના હિસાબે બેસી ગયા નીચે। અને હવે અંદરથી મિત્રો આમાં વરાળ જેવું નીકળે છે, તમે જોઈ શકો છો। આ કન્ડિશન છે, અત્યારે લોચો થઈ ગયો છે। અને હજી આ તમે જોઈ શકો છો વાતાવરણ, ખાલી તમે જોઈ શકો છો અત્યારનું। તો ખેડૂત ભાઈ અમારે ઓછામાં ઓછો 1.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે, 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ હશે, જેને કારણે મગફળી ખૂબ બહુ મોટા પ્રમાણમાં નુકસાનીનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો આમાં કાંઈ કાઢી લેવાનું હવે છે નહીં, એટલે બહુ મોટામાં મોટું નુકસાની છે અત્યારે મગફળીને। તો ટોટલ ખેડૂતોને નુકસાન છે, કોઈ એક ખેડૂતને નુકસાની છે એવું નથી, બહુ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે। અને આ આપણા છે ખેડૂતભાઈ એરંડા, તમે જોઈ શકો છો એરંડાની કન્ડિશન ઘાસની સારી થઈ ગઈ છે વરસાદથી, પણ મગફળીનું પૂરું થઈ ગયું ખેડૂત ભાઈઓ। હવે ખેડૂત ભાઈઓ આમાં પ્રોબ્લેમ એ આવશે કે વેપારી જે છે તે આ જે આપણી મગફળી છે તેના 1000 રૂપિયા હશે ને તો એ 500માં ખરીદશે, બરાબર। આપણી મગફળીનો જો સારી મગફળીના 1000 રૂપિયા હશે દાખલા તરીકે, તો આપણી મગફળી તે પડલેલી છે અને કાળી પડી ગઈ છે એમ કહી અને આપણી મગફળી 500 રૂપિયાને મણ વેચાશે, બરાબર છે। એની જગ્યાએ પછી તેલના જ્યારે ડબ્બા જ્યારે નીકળશે ત્યારે એ લોકો પૂરા ભાવે વેચશે, એટલે કે 2200-2500 જે કાંઈ ભાવ હોય XYZ તે ભાવે વેચશે। એની અંદર કોઈ ચીટકું મારીને એમ નથી કહેતા કે આ અમે ખેડૂતો પાસેથી મગફળી લીધેલી છે અને પલળેલી મગફળી છે, જેના લીધે અમે તે ખેડૂતોને અડધો ભાવ આપ્યો છે, એટલે અમે આ જે 2200 વાળો જે ડબ્બો છે એ અમે તમને 1100માં આપી છે। એવું ક્યાંય મિત્રો કોઈ પણ સિંગ તેલના ડબ્બાની અંદર ક્યાંય આવશે નહીં, મેં ગેરંટી દઈ દઉં, લખી દઉં, ક્યાંય નહીં આવે અને ક્યારે આવ્યું પણ નથી ને આવશે નહીં। એટલે ખેડૂતોને જ ભોગવવાનું। ખરેખર એ જો આપણી મગફળી 500 રૂપિયાનો મણ ખરીદે તો એને ડબ્બો હું કહું 2200 હોય તો 1100નો એને ડબ્બો વેચવો જોઈએ। અને મિત્રો સહમત હોય તો ખાસ કોમેન્ટ કરજો, તમે ખેડૂત ભાઈઓ જો આમાં સહમત હોય અમારી વાતમાં તો ખાસ કોમેન્ટ કરજો। તો ખેડૂત ભાઈઓ એવું કેમ નહીં, ત્યાં સુધી આટલું જ્યારે સિસ્ટમમાં નહીં મિત્રો ચેન્જ થાય ને ત્યાં સુધી ખેડૂત ક્યારે આગળ નહીં આવે। બાકી આમાં કાંઈ કાઢી લેવાનું નથી, બધું પૂરું થઈ ગયું, લોચો થઈ ગયો છે, જીવ બળે એવું છે। હેલો ઘરે ભાગી જવું છે, અહીંયા ક્યાંય વાડી હવે રહેવા જેવું છે નહીં। તમે જોઈ શકો છો આ હજી એકાદો દી થશે ને ખેડૂત ભાઈ એટલે આની અંદર ફૂગ વરી જાય જોરદાર, એટલે આવું છે। હવે કાંઈ આ ખેતરે કાંઈ આવવા જેવું છે નહીં, બરાબર છે, જીવ બારવા જેવું છે, બાકી કાંઈ વધ્યું નથી ખેડૂત ભાઈ। હવે તમને હું કપાસ દેખાડીશ, કપાસમાં પણ કન્ડિશન કેવી છે તમને હમણાં બતાવું ખેડૂત ભાઈઓ। આ અમારો કપાસ તમે જોઈ શકો છો। આ ખેડૂત ભાઈઓ આજે છે કોણ તે નકરા થઈ ગયા છે અને આ જે આપણે કપાસનું જે બીજ છે તે એકદમ પોચું થઈ ગયું છે। હવે ખેડૂત ભાઈઓ આવું ને આવું જો બેદી વાતાવરણ રહેશે અથવા તો થોડા ઘણા છાંટા રહેશે તો કદાચ આ 99% ઉગી જશે, એટલે કે કપાસની અંદર ડબલ માર થાય તો ખેડૂતોને ફાયદો બહુ થાય। તમે જોઈ શકો છો, જોઈ લો આ નીચે બધું ખરી ગયું આ માલ અમારો, બરાબર છે। અને આ કપાસની હાલત તમે જોઈ શકો છો। આ જે છે તે કપાસ હવે જે કપાસીઓ જે છે તે નકરો થઈ ગયો છે બધે, અને એકદમ ખેડૂત ભાઈઓ પોચા થઈ ગયા છે। અને પોચો થઈ અને મને એમ છે કે 1-2 દિવસની અંદર
ડબલ માળ મૂકશે એટલે કે આની અંદર ઉગશે અને આ ઊંચા થશે, પછી એમાં જો લાગે તો ફાયદો થઈ જાય ખેડૂતોને જબરો. તો શું કેવું છે તમારું? એટલે કપાસમાંય પૂરું થઈ ગયું ને મગફળીમાંય ખેડૂતોને પૂરું થઈ ગયું. આ વર્ષે ખેડૂત ભાઈઓ પાણી પણ અમારે જ નહોતા. ખેડૂત ભાઈઓ અમારું છે ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અમારે પાણી પણ નહોતા અને તળાવની અંદર એક ટીપું પાણી નથી સિંગજ ગામની અંદર, અને વાવ કૂવામાં પણ પાણી નથી. અને માન કરી અને મગફળી અને કપાસ પાયા હતા, તો એની હાલત અત્યારે બહુ કફોડી છે, પૂરું થઈ ગયું અને નુકસાની બહુ મોટા પ્રમાણમાં છે. આ સરકાર હવે ગમે હવે આ કોઈ ભરપાઈ, કુદરતી ભરપાઈ, આ કોઈની તાકાત નથી આ ભરપાઈ પૂરી કરી શકે. કરોડો રૂપિયાનું નુકસાન છે અત્યારે ખેડૂતોને. એટલે આમ જો જોઈએ આખા ઓલ ઇન્ડિયામાં તો અબજોનું નુકસાન પૂગી ગયું ખેડૂતભાઈ ખાસ. એટલે આ કોઈ સરકાર કાંઈ અવડું થોડું કાંઈ ભરપાઈ કરી શક્ય નથી. તો તમે જોઈ શકો છો. હા, કોઈ થોડું ઘણી સહાય આપે તો આપણે કદાચ આમ ખેતીના થોડા ઘણા થાય, બાકી કાંઈ વધે એમ નથી, પૂરું થઈ ગયું. તો ખેડૂતભાઈ આપણી ચેનલ હાલારનો ધબકારો યુટ્યુબ ચેનલ છે, અને ખાસ ખેડૂતભાઈઓ આપણી ચેનલની અંદર તમે નવા આવો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂતભાઈઓ વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો. તો બસ ખેડૂતભાઈઓ, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.